સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના કુદસદ ગામમાં સમૂહ વસાહતનગર સોસાયટી હાલ સમસ્યાઓનું કેન્દ્ર બની છે। લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી ગટર વ્યવસ્થા થોડા સમયમાં જ અનેક જગ્યાએ તૂટી ગઈ છે અને અનેક સ્થળે લીકેજ પણ જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ પીવાના પાણીની નવી લાઇનમાં પણ વેટ હોવાને કારણે સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સોસાયટીની આસપાસ જંગલી ઘાસ ઉગી ગઈ છે અને પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। વારંવાર ગ્રામ્ય પંચાયતમાં રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉલપાડ તાલુકાનું કુદસદ ગામ વિકસિત ગામ તરીકે આ ગામની નોંધ લેવાય છે, પરંતુ આ ગામની હદમાં આવેલી સોસાયટી અને આ વિસ્તારના લોકો છે તે અનેક સમસ્યાથી પીડાઈ રહ્યા છે। ત્યારે આજે અમારી પ્રદેશ 24ની ટીમ છે એ કુદસદના સમૂહ વસાહત વિસ્તારમાં આવી છે અને સમૂહ વસાહત વિસ્તારના લોકો છે તેઓની શું સમસ્યા છે તે જાણવા માટે અમે આજે સમૂહ વસાહતમાં આવ્યા છે। અમે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। સૌથી મોટી સમસ્યા તમારા વિસ્તારમાં, પહેલા નામ શું આપનું? મારું નામ જસ પટેલ છે। જસ, શું સમસ્યા છે? આ કીમથી કુરસદ જવાના રસ્તા ઉપર અમારા જે સોસાયટીમાં આવવાનો રસ્તો છે ત્યાં ગટરનું જે ભૂંગળું આવે તે કેટલા સમયથી તૂટી ગયું છે। તે તૂટી ગયું છે તે કોઈ જોવા નથી આવતું, કોઈ કંઈ કરવા નહીં આવતું। કેટલા વખતથી એમનું એમ છે। હવે અંદર કોઈ નાનું છોકરું રમતું હોય, પડી જાય, કંઈ દુર્ઘટના થઈ જાય તો એની જિમ્મેદાર કોણ? અમારે એ રિપેર કરાવવા માટે કેટલી વખત અરજી બી કરી છે પણ કોઈ કંઈ જવાબ આપતું નથી। અમુક વાર આવી ઘટના બને છે અહીંયા આગળ? બને છે કે પડી જાય લોકો, રાતે લાઇટ નથી, લાઇટ વગર કોઈ ગાડી લઈને જતું હોય તો ગાડીનું ટાયર બી અંદર ફસાઈ જાય, શું ખબર પડે? કીમ કુદસદ રોડ મુખ્ય રોડ છે અને આ રોડ પર સમૂહ વસાહત સોસાયટી આવી છે અને સોસાયટીના ગેટ પાસે નજીકમાં જ જે ગટર છે તેના ઢાંકણા તૂટી ગયા છે। એટલે એમાં ખુલ્લી ગટરોમાં પડવાના અવારનવાર કિસ્સા બનતા હોય છે, પરંતુ કુદસદ ગ્રામ પંચાયત આંખ આડા કાન કરી રહ્યું છે। ત્યારે આ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કુદસદ ગ્રામ પંચાયતની રહેશે। આપણી સાથે અન્ય એક બેન છે, આપણે એમની સાથે વાત કરીએ। બેન, શું નામ છે આપનું? ભારત ભક્તિ યતીનસિંહ। ભક્તિબેન, શું સમસ્યા તમારી? અમે 22 વર્ષથી અહીંયા રહીએ છીએ, પણ પંચાયતને અમે કેટલી વાર રજૂઆત કરી આ ગંદકીના લઈને। ગંદકી એટલી બધું વનસ્પતિ ગમે તેમ ઉગી ગઈ છે, તેના માટે અમે બહુ વાર એ લોકોને કીધું છે કે તમે અમારી સમસ્યાનું સમાધાન કરો, પણ એ લોકો અમારી એક વાત સાંભળવા માટે તૈયાર નથી। ને અમે પાણી કાયમના માટે ભરેલું રહે, પાણી બતાવીએ તો એ લોકો એવું કહે છે કે આ વરસાદનું પાણી છે, તો 12 માસ થોડી વરસાદનું પાણી રહે છે। એવી રીતે અમે વેરા ટાઈમ ટુ ટાઈમ ભરીએ છીએ, અમારો કોઈ વેરો બાકી નહીં મળે, તો બી એ લોકો આવીને અમારું સાંભળતા જ નથી। ફોન કરીએ તો અમારા ફોનના જવાબ નહીં આપે, કંઈ નહીં। અમારા છોકરા કેટલા બીમાર પડે, અમારા ઘર પાસે આવીને જો કેટલું પાણી છે, કેટલી ખરાબ ગંદકી છે, એમ વાસ આવે છે, એમ સવારે તો એમ બાંધા બંધ કરી દેવા પડે છે અમારે। જે મહિલા છે તે કહી રહ્યા છે કે સમૂહ વસાહતની ફરતે જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે, ગંદુ પાણી ભરાય છે, મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે અને એટલી હદે દુર્ગંધ મારે છે કે ઘરના ઓટલા પર બેસી શકાય તેમ નથી। ત્યારે પંચાયતના શાસકોને જ્યારે ફોન કરે છે તેઓ ફોન નથી ઉપાડતા, તો ત્યારે આ વિસ્તારના લોકો કહે છે કે ભલે તમે આજે અમારા ફોન નથી ઉપાડતા, પણ આવનારી ચૂંટણી આવે છે ત્યારે અમે તમને જવાબ આપશું।